ઇન્સ્યોરન્સ ક્લેમ અને ટોઈંગ કરાવી સર્વિસ સ્ટેશન સુધી મૂકવામાં પણ લાંબુ વેઇટિંગ છે। સર્વિસ સ્ટેશનમાં પણ વ્હીકલનો ધસારો વધતા 2 થી 3 મહિના બાદ વ્હીકલ પરત મળશે। લોકોને આગામી તહેવારો પહેલા સર્વિસમાં આપેલા વ્હીકલ સમયસર પરત નહીં મળવાનું પણ ડર સતાવી રહ્યો છે। લોકોએ કહ્યું છે કે ટોઈંગ કરનારાઓ પણ વસૂલી રહ્યા છે, વ્હીકલ ટોઈંગના મન ફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે। वाले ऐसा बोलते हैं कि कर रहे हैं लेकिन ऐसा कुछ हो नहीं रहा है। फिर मुझे स्पॉट पे आना पड़ा, यहाँ पे आना पड़ा। वो लोग ऐसा बोल रहे हैं वेंडर को सेंड कर दिया गया आपका नंबर, लेकिन वो लोग गाड़ी टोइंग के लिए नहीं आ रहे हैं। और मुझे स्पॉट पे आकर ऐसे पता चला है कि यहाँ पे 300 रुपये पर डे का चार्ज लगेगा पार्किंग का। तो क्या वो हम लोग भरेंगे या फिर कंपनी भरेगी? ગઈકાલ સવારથી હું ટ્રાય કરતો હતો ઇન્સ્યોરન્સ અને ટોઈંગ માટે, પણ ટોઈંગવાળા પણ જે છે અત્યારે જે નોર્મલ 1500 રૂપિયા ચાલી રહ્યા છે ટોઈંગના બરોડામાં કોઈ પણ જગ્યાએ, એ લોકો અત્યારે 3000 થી 3500 રૂપિયા ચાર્જ કરી રહ્યા છે। અને કિરણ શોરૂમમાં પણ મેં વાત કરી, એ લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપીને તરત જ ગાડી તો લઈ લીધી, પણ હવે એ લોકોની પાસે પણ એટલી ગાડીઓ છે કે જેનું વેઇટિંગ લગભગ 2-2.5 મહિના સુધીનું છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ હવે સ્થિતિ ક્યાંક ને ક્યાંક નોર્મલ જરૂરથી થઈ છે, પરંતુ નુકસાની ભારોભાર છે। ન માત્ર મકાનની નુકસાની, દુકાનની નુકસાની, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વ્હીકલો જે છે તે વ્હીકલોમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક વાહનો જે છે તે હવે સર્વિસ સ્ટેશનમાં જોવા મળી રહ્યા છે। અને લગભગ અહીંયા જે સંખ્યાબંધ વાહનો પડ્યા છે તે સર્વિસમાં અહીંયા સુધી પહોંચતા પણ ક્યાંક ટોઈંગમાં પણ ઊંચા ભાવ તેમને ચૂકવવા પડ્યા છે। અને ત્યારબાદ આ ટોઈંગ સ્ટેશનથી કાર જે છે તે સર્વિસ સ્ટેશન સુધી પહોંચી છે। મહત્વનું છે કે અહીંયા આગળ હજી પણ 2 થી 3 મહિના બાદ આ જે કાર છે તે તેમને પરત મળશે તેવો એક અંદાજ છે, કારણ કે સર્વિસ સ્ટેશનમાં લિમિટેડ સ્ટાફ હોવાના કારણે, આ પૂરની પરિસ્થિતિના કારણે અનેક એવા વાહનો છે કે જે બંધ હાલતમાં છે અને તેમને 2 થી 3 મહિનાના અંતે આ વાહન તેમને પરત મળશે। ક્યાંક ઇન્સ્યોરન્સ જે છે તે ઇન્સ્યોરન્સ ક્લેમ બાબતની પણ તકરારના સબ્જેક્ટ હવે સામે આવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જે લોકો કોઈકની દુકાનમાં, કોઈકના ઘરોમાં, ગાડી, બાઇક, આમાં જે નુકસાન થયા છે તેને ઇન્સ્યોરન્સ ઝડપથી પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા માટે બી સંકલન માટે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ડીડીઓ આ બધા જ લોકો સાથે મળીને કંપનીઓ જોડે સંકલન કરીને ઝડપથી લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરવો અને વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તો વડોદરામાં તાજેતરમાં આવેલા પૂર સમયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રિક્ષાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શહેરના ઘડિયાળી પોળ મેઇન રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા ચાલતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીનો એટલો જોરદાર પ્રવાહ હતો કે રિક્ષા પાણીના પ્રવાહમાં વગર ડ્રાઈવરે જ દોડવા લાગી હતી। તો પાણીના પ્રવાહમાં જાણે કે પોતે જ સુરક્ષિત સ્થળે જતી હોય તેમ દેખાય છે। પાણીનું વહેણ જેમ જઈ રહ્યું છે તેમ રિક્ષા પણ આગળ વધી રહી છે। તો આ જ છે પાણીનો પાવર કે રિક્ષાને પણ તે તાણીને લઈ જતો દેખાઈ રહ્યો છે, જાણે કે રિક્ષા પોતાની જાતે સુરક્ષિત સ્થળે જવા માંગતી હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ક્યાંક વાહનો 2 વ્હીલર ઉપર 4 વ્હીલર વાહનો ચડી ગયા છે, કારણ કે પાણીમાં તણાઈને આવ્યા હતા વાહનો। તો આવા તો અનેક દ્રશ્યો વડોદરામાં સામે આવ્યા છે। માંજલપુર અંબે વિદ્યાલય ખાતે જાણે કે કાર પણ એક્ટિવાનો સહારો લેતી હોય તેમ દેખાય છે। એક્ટિવાની ઉપર 4 વ્હીલર કાર ચડી ગઈ। પૂરની કપરી સ્થિતિના જુદા જુદા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ પરિસ્થિતિ હજુ પણ સુધરી નથી। સાણંદ તાલુકાના મટોડા ગામમાં લોકો ઘરમાં હજુ પણ પાણીની અંદર રહેવા માટે મજબૂર છે, જેને લઈને લોકોને રહેવા જમવાની ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોની ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ છે, બરબાદ થઈ ચૂકી છે, જેને લઈને લોકો ભારે ચિંતામાં છે અને રોષમાં છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદ બાદની તારાજીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે
લોકોના ઘરની અંદર પાણી જે છે તે ભરાયેલું છે. ઘર વખરી પણ પલળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ફ્રીજ જે છે તે પણ પલળી ચૂક્યા છે, ખાટલા પણ પલળી ચૂક્યા છે, સાથે સાથે જે સુવાના જે સાધનો જે છે તે પણ પલળી ચૂક્યા છે. કેટલું નુકસાન થયું છે અને કેટલું પાણી ભરાયું હતું તમારે? ઘણે બધું નુકસાન થયું સાહેબ, પણ અમે શું કરીએ, આ પાણી નુકસાન થયું. અરે બહુ પાણી ભરાણું, છોકરા નાના નાના, સુવાનું તકલીફ, ખાવાનું તકલીફ, બધી બહુ તકલીફ છે. ગામના લોકો કોઈ સપોર્ટ નહીં કરતા. હું બહુ નહીં બોલી, મને સુવાસ નહીં લેવાતો. કેટલું નુકસાન થયું તમારે? ઘણું બધું નુકસાન તો થયું જ હોય ને સાહેબ, ઘણું બધું નુકસાન થયું હોય. બહુ નહીં બોલી શકું, મને દુઃખ છે. ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે લોકોના ઘરમાં પાણી આવ્યું છે, દર્દ વ્યક્ત કરી રહ્યા છે કે આ નુકસાન ઘણું બધું છે, પરંતુ શું કરીએ, પાણી આવ્યું છે ને કોઈ સપોર્ટ પણ કરતા નથી. આ પ્રકારની વાત સ્થાનિક ગ્રામજનો જે છે તેના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યાને. સૌપ્રથમ વાત કરીશું મેઘ તાંડવથી તારાજીની. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું લાલા ગામ બેટમાં ફેરવાયું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે સર્જાઈ હતી સ્થિતિ. ગ્રામજનોના હાલ બેહાલ બન્યા છે. પાણી ઓસરે તો લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ છે. તો ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં. તો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કચ્છનું અબડાસાનું આ ગામ છે જે પાણીના હવાલે થઈ ગયું છે. કમર ડૂબ પાણી ભરાયેલા છે અને ચારે તરફ પાણીનો જ પહેરો જોવા મળી રહ્યો છે. તો તોફાની વરસાદે આ પરિસ્થિતિ સર્જી છે અબડાસાના લાલા ગામની. તો ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને ઘરમાં પણ એટલા જ પાણી છે. ઘણા લોકો ઘર છોડીને પણ લગભગ જતા રહ્યા હશે, કારણ કે આ પાણીની વચ્ચે કેવી રીતે રહેવું એ પ્રશ્ન છે. તો કચ્છમાં એક તરફ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને તેમાં પણ તોફાની વરસાદ આવી રહ્યો છે. આવા સમયે લોકોના જીવ પર પણ જોખમ છે. પાણી વચ્ચે લોકો દિવસ રાત વિતાવી રહ્યા છે અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, છેલ્લા 2-3 દિવસથી કચ્છને ગમરોડી રહ્યો છે વરસાદ, પરંતુ અબડાસાના હાલ બેહાલ. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અબડાસાના હાલ છે તે બેહાલ થયા છે. અબડાસા તાલુકાના જે લાલા ગામ આવેલું છે તે સમગ્ર ગામ છે તે બેટમાં ફેરવાયું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે અહીં આ પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી. ગામજનો હાલ બેહાલ બન્યા છે. પાણી ઓસરે તો ગ્રામ લોકો છે તે બહાર જઈ શકે તેવી પરિસ્થિતિ છે. ઘૂંટણસમાં પાણી છે અને અમુક જગ્યાએ કેળસમાં પાણીમાંથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે. ચોક્કસથી બીજી બાજુ જો વાત કરીએ તો હાલ છે તે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભારે પવનના કારણે અને અન્ય જે નદી વહેતી હોય છે તેના પાણી છે તે ગામમાં આવી જતા હાલ લોકો છે તે બેહાલ છે. જી, આ ગામમાં કેટલા ઘર હશે ને શું પરિસ્થિતિ એ ઘરોની પણ? લોકો શું હજુ ઘરની અંદર છે? કારણ કે લગભગ ઘર તો અડધા ડૂબી ગયા, અડધાથી ઉપર પાણી છે ઘરમાં. જી, ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા સ્થાનિકે જે ઉપરવાસના જે ઊંચાણવાળા વિસ્તારો આવે ત્યાં પાસે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, પરંતુ અમુક ઘરના લોકો છે તેઓ અહીં કને રહી રહ્યા છે અને જે કેળસમાં પાણી છે તેઓની જે ઘરવખરી છે તે ઉપર જે રીતે પાણીમાં ન વહે તે પ્રમાણે ગોઠવી દેવામાં આવી છે. પરંતુ જે રીતે તંત્ર છે તે સતત અહીં કને સંપર્ક સાધી રહ્યું છે અને સ્થાનિકો છે તેઓ પણ જે તંત્ર સાથે છે તેઓ સંપર્કમાં રહી અને જે ગ્રામમાંથી પાણી નિકાલની છે તે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે. બે કાંઠે વહેતી ઢાઢર નદીએ જે પાણી છે ઢાઢર નદીના તે ગામમાં પહોંચી ગયા છે. ઢાઢર નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. ચારેકોર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો પાણીમય થઈ ગયા છે. પાણી ફરી વળતા ખેડૂતોને પણ પાક નુકસાની છે. તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઢાઢર નદીના પાણી ભરૂચમાં ફરી વળ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, આકાશી આ દ્રશ્યો ખરેખર ડરામણા છે. ક્યાંય ખેતર ઘર નથી દેખાઈ રહ્યા, સર્વત્ર પાણીનો પહેરો. જી, આમોદની ઢાઢર નદી એની ભયજનક સપાટી પર વહી રહી છે. ઉપરવાસના વરસાદ
જી, ડેમમાંથી પાણી છોડવાથી જળ સપાટી વધી રહી છે. હાલ 102 ફૂટે જળ સપાટી ચાલી રહી છે. અવકાશી દ્રશ્યોમાં આપ ચોક્કસપણે જોઈ રહ્યા છો કે આમોદના મોટા ભાગના ગામો પાણીમાં ડૂબ્યા છે, ખેતરો પણ ડૂબી ગયા છે. જળ પ્રલય સાફ જોવા મળી રહ્યું છે. આમોદ જંબુસરનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણા ગામો એલર્ટ પર મૂક્યા છે અને જે તંત્ર છે તે ફળે પગે ટીમો ત્યાં સ્થળાંતર કરી રહી છે. જી આપનો આભાર. તો ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. આકાશી દ્રશ્યો ખેડાના પણ સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્યો જોઈ શકો છો. ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને આખું ખેડા છેલ્લા 4-5 દિવસથી પાણીમય થઈ ગયું છે. તો નદીઓ તોફાની બની છે. નદીઓ તેમના કિનારા વટાવી અને લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, નદીઓએ કિનારા વટાવ્યા છે અને ગામ અને ઘર સુધી પહોંચ્યા છે પાણી. ચોક્કસથી સંધ્યા વાત કરવા તો સતત 3 દિવસથી ન્યૂઝ 18 ગુજરાતી ખેડા શહેરના અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યું છે. આજે પણ આ ડ્રોનની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. કહી શકાય સંધ્યા કે ખેડા શહેરની અંદર વરસાદ નહીં પરંતુ શેઢી નદીના પાણી ફરી વળવાના કારણે આ સ્થિતિ થઈ છે. હજુ પણ સંધ્યા કહું તો ખેડા શહેરનું તવક્કલનગર, શાંતિનગર સહિતની 10 થી વધુ સોસાયટીઓ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. તો ખેડા શહેરમાં આવેલો જે વાત્રક નદીનો જે રિવરફ્રન્ટ છે તે પણ બિલકુલ પાણીમાં ગયો. એટલે કહી શકાય સંધ્યા કે 4 દિવસ જેટલો સમય થવા છતાં હજુ આ પાણી નથી ઓસર્યા અને જેના કારણે ખેડાડી શહેર જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉમંગ, વરસાદે વિરામ લીધો છે, પાણી કેમ નથી ઓસરી રહ્યા? બિલકુલ સંધ્યા કહી શકાય કે એક બાજુ સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે તો બીજી બાજુ વાત્રક નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. કહી શકાય કે ખેડા જિલ્લાનું પાલ્લા જે ગામ છે ત્યાં આગળ 7 નદી સંગમ છે. અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીની અંદર શેઢી નદીનું પાણી અત્યારે જઈ નથી રહ્યું, જેના કારણે પાણી બેકવર્ડ થાય છે. એના કારણે ખેડા શહેરની સ્થિતિ થઈ છે. કહી શકાય ગઈકાલ રાતથી રાહતના સમાચાર એ છે કે પાણી નદી લેવાનું ચાલુ કર્યું છે અને હાલમાં ખેડા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે પરંતુ મોટા ભાગનો વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલકુલ ઉમંગ, આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો અમારા સહયોગી સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. જ્યાં સ્થળ છે ત્યાં જળની પરિસ્થિતિ છે. ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા છે. ભલાડ ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો આ તબાહીના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો. ભલાડા ગામના આકાશી આ દ્રશ્યો છે. દૂર દૂર જ્યાં ખેતરો પણ છે, ખેતરો પર પણ પાણીનો અત્યારે પહેરો છે. પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને ખેતરોના ખેતરો નષ્ટ થઈ ગયા છે. આ તરફ દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જે છે. કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે. દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો. 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જે જમીન છે દૂર દૂર સુધી આપને પાણી જ પાણી જોવા મળશે. જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જે મુકુંદ, દ્વારકા હજુ પણ ઠરીઠામ થઈ નથી રહ્યું. દૂર સુધી જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત કર્યું હતું. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના ખેતરો છે તે હાલ પાણીમાં તરબોળ હોય તેવા દ્રશ્યો સામે આવે. ત્યાં દ્વારકા નજીક કુરંગા ચોકડી પાસે જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હોય. ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનો પાક જે છે તે પાક હાલ પાણીમાં સંપૂર્ણ ગરકાવ હોય ત્યારે ખેડૂતોને પણ પાક નુકસાની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 4 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જમીનો છે તે પાણીમાં ગરકાવ છે. સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા.